વેલકમ ફ્રેન્ડ્સ. અગાઉના લેક્ચરની અંદર આપણે આરબીઆઈ ઉપર ડિસ્કશન કરી ગયા કે આરબીઆઈ શું છે, આરબીઆઈ શું કાર્યો કરે છે. એની અંદર આપણે એક કાર્ય જોયું હતું કે આરબીઆઈ નાણાકીય નીતિ બનાવે છે. તો આજે આપણે એ જ ટોપિકની ડિસ્કશન કરવાના છીએ કે આરબીઆઈ ની નાણાકીય નીતિ શું છે. નાણાકીય નીતિ અથવા તો એને આપણે કહીશું મોનેટરી પોલિસી. જો તો મોનેટરી પોલિસી છે એ જીપીએસસી અને યુપીએસસી બંને અહીંયાથી પ્રશ્નો પૂછતા જ હોય છે અને ઇકોનોમીની અંદર બેન્કિંગ સિસ્ટમમાં મોનેટરી પોલિસી એક ખૂબ જ મહત્વનો ભાગ બની જાય છે. તમે જોજો સરકારની રાજકોષીય નીતિ અને આરબીઆઈની મોનેટરી પોલિસીમાંથી પ્રશ્નો ઓલવેઝ હોય જ છે, પણ લોકો આને અવોઇડ કરતા હોય છે. જ્યારે આપણે આને અવોઇડ નથી કરવાનું, એકદમ ઈઝી ટોપિક છે અને ઈઝીલી આપણે આને સમજીશું. દરેક ઘરની પોતાની જેમ નાણાકીય નીતિ હોય એમ આરબીઆઈ નું ઘર છે દેશ, અને એ શું કરશે, પોતાના ઘરની અંદર કોઈ ઉડાવ છોકરો હોય તે ઉડાવ છોકરાને બંધ કરાવશે કે તું ભાઈ ખોટા રૂપિયા વાપર નહીં, દેશને જરૂર છે નાણાંની. તો એને નિયંત્રિત કરવા માટે આરબીઆઈ કોઈ પણ પગલાં લેશે. દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે સમજો કે ઘરમાં કોઈ ઉડાવ છોકરો હોય તો ફાધર એને મારશે નહીં, કારણ કે એજ થઈ જાય પછી જ ઉડાવ બને છે. તો મારશે નહીં, ફાધર એને શું કરશે, કોઈને કોઈ રીતના નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરશે કે એની પોકેટ મની ઘટાડી દેશે, અથવા તો ફાધર કોઈને કોઈ બહાનું બતાવીને એ ઓછો ખર્ચ કરે એના માટે એને પ્રેરિત કરશે. તો એવી રીતના ઘરની અંદર નિયંત્રણ થાય છે. તો આરબીઆઈ પણ એવી જ રીતના અર્થવ્યવસ્થામાં નાણાંના પ્રવાહનું નિયંત્રણ કરે. તો એની માટે એને કંઈક નીતિ બનાવવી પડે, અને એ નીતિ શું છે, નાણાકીય નીતિ. તો અહીંયાથી ઓલવેઝ પ્રશ્ન બનતા હોય છે. જેમ કે જીપીએસસી ની વાત કરીએ તો વેરિયેબલ રિઝર્વ રેશિયો એનો મોસ્ટ ફેવરિટ પોર્શન છે. સીઆરઆર કે એસએલઆર માંથી પ્રશ્ન હોય જ છે, પણ યુપીએસસી તમને આવા પ્રશ્નો નહીં પૂછે. યુપીએસસી પ્રશ્ન શું પૂછશે, અગર કોઈ ચેન્જીસ આવ્યા છે તો એની અંદરથી પ્રશ્ન પૂછી લેશે. જેમ કે એક વખત એમસીએલઆર આવ્યું હતું તો એમસીએલઆર માંથી પ્રશ્ન પૂછી લીધો. આ વખત એક્સટર્નલ બેન્ચમાર્ક રેટ છે તો બની શકે કે ત્યાંથી પ્રશ્ન આવી જાય. ક્લિયર? તો આવા શબ્દો તમારે અમુક યાદ રાખવા પડશે. તો કે બધું આવડી જશે, પણ મેં તમને કીધું એમ થોડીક ધીરજ રાખવી પડશે. તો સૌથી પહેલા આપણે જોવાનું છે કે નાણાકીય નીતિ. તો નાણાકીય નીતિ કોણ તૈયાર કરે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તૈયાર કરે. મોનેટરી પોલિસી કોણ બનાવે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બનાવે. મોનેટરી પોલિસી શું છે? એક પ્રશ્ન તો આપણને એ થાય કે મોનેટરી પોલિસી છે શું? તો મોનેટરી પોલિસી એટલે નાણાંના પ્રવાહનું નિયંત્રણ. જો અહીંયા અમુક શબ્દ તમને આવડતા હોવા જોઈએ. એક શબ્દ મેં તમને લિક્વિડિટી પણ શીખવાડી દીધો છે, તરલતા. તરલતા પર નિયંત્રણ. અથવા એક શબ્દ તમે એવો લખી શકો છો, આપણે એક લખી ગયા નાણાંના પ્રવાહ પર નિયંત્રણ, તરલતા પર નિયંત્રણ, અને હજુ એક શબ્દ તમે લખી શકો છો શાખ સર્જન પર નિયંત્રણ. આ શબ્દ પણ તમને સમજ પડી જશે આ લેક્ચર અથવા તો નેક્સ્ટ લેક્ચર ની અંદર. શાખ સર્જન. તો આ ત્રણેય શબ્દ આમ તો સમાન જ ગણી શકાય, પણ તમે એવું કહી શકો કે નાણાકીય નીતિ એટલે શું? તો આરબીઆઈ દ્વારા નાણાંના પ્રવાહ પર નિયંત્રણ કરવા માટે બનાવવામાં આવતી નીતિ, એને આપણે શું કહીશું? નાણાકીય નીતિ. તો એ જ નાણાંના પ્રવાહ પર નિયંત્રણ એટલે કોની ઉપર નિયંત્રણ? તરલતા પર નિયંત્રણ. અને એ જ તરલતા પર નિયંત્રણ શું કહેવાશે? શાખ સર્જન પર નિયંત્રણ. એટલા માટે ઘણી વખત નાણાકીય નીતિ માટે શાખ નિયંત્રણ નીતિ એવો શબ્દ પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તો જે નાણાકીય નીતિ છે એ જ શાખ નિયંત્રિત નીતિ છે, શાખ નિયંત્રણ નીતિ છે. ક્લિયર? તો આરબીઆઈ છે એ નાણાકીય નીતિ બનાવે. નાણાકીય નીતિ શું કામ બનાવે? તો નાણાકીય નીતિ નાણાંના પ્રવાહ પર નિયંત્રણ કરવા માટે બનાવે. જ્યારે માર્કેટની અંદર ફુગાવો વધી જાય અથવા તો મંદીનો સમય આવે તો એ પ્રમાણે આરબીઆઈ મોનેટરી પોલિસીમાં પરિવર્તન લાવ્યા કરે છે.
તો એ પરિવર્તન શું હોય છે, કઈ કઈ પ્રકારની નીતિઓ આરબીઆઈ અપનાવે છે નાણાકીય નીતિની અંદર, એ આપણે શીખવાનું છે. તો આરબીઆઈ જે છે એ બે પ્રકારની નાણાકીય નીતિ અપનાવે. બે પ્રકારની એની મોનેટરી પોલિસી હોય છે. એમાં એક મોનેટરી પોલિસી કઠોર હોય, જેને આપણે કહીશું ટાઇટ મોનેટરી પોલિસી. ટાઇટ મોનેટરી પોલિસી. અને બીજું આપણે કહીશું લૂઝ મોનેટરી પોલિસી. તો ક્યારે કઈ પોલિસી વપરાય છે એને આપણે જોઈ લઈએ. સૌથી પહેલા તો ટાઇટ મોનેટરી પોલિસી એટલે શું, તો એને ગુજરાતીમાં કઠોર નાણાકીય નીતિ પણ કહેવાય, અથવા તો એને સંકુચિત નાણાકીય નીતિ પણ કહી શકાય. આ બાજુ કઠોર છે તો સસ્તી નાણાકીય નીતિ પણ કહી શકાય, અથવા તો નરમ નાણાકીય નીતિ પણ કહી શકાય, અથવા તમે આને વિસ્તારિત, સંકુચિત છે તો વિસ્તારિત નાણાકીય નીતિ પણ કહી શકો. હવે આપણે એ શીખવાનું છે કે આરબીઆઈ નાણાકીય નીતિ બનાવે છે નાણાંના પ્રવાહને નિયંત્રિત કરવા માટે. તો એ નાણાંના પ્રવાહને નિયંત્રિત કરવા માટે આરબીઆઈ બે પ્રકારની નીતિ અપનાવી શકે છે. કાં તો એ લૂઝ મોનેટરી પોલિસી અપનાવશે અને કાં તો એ ટાઇટ મોનેટરી પોલિસી અપનાવશે. એક્ઝામ્પલ તરીકે માની લો કે બેંક છે, કોઈ એક બેંક છે. એ બેંકે શું કર્યું, બેંકે કોઈ કસ્ટમરને લોન આપી. એક્ઝામ્પલ તરીકે માની લો એ લોન આપી એને 5 કરોડ રૂપિયાની. 5 કરોડ રૂપિયાની લોન આપી તો શું થયું, એ ભાઈ ગયા, એને એક ઘર ખરીદ્યું, પછી ઘરમાં મૂકવા માટે વોશિંગ મશીન ખરીદ્યું, પછી એસી ખરીદ્યું, ફ્રીજ, નવું ઘર લીધું છે તો નવી કાર હોવી જ જોઈએ. 5 કરોડ માંથી આ બધું પરચેસિંગ કર્યું. તો આની મદદથી શું થયું, તો કે જ્યારે બેંકે કોઈ કસ્ટમરને લોન આપી તે લોન માંથી ડિમાન્ડ જનરેટ થઈ. એક તો ડિમાન્ડમાં વધારો થયો, એ ડિમાન્ડ એને પૂરી કરી એટલે આ બધા પાસે શું આવ્યું હશે, પૈસા આવ્યા હશે, રોકડ આવી હશે. તો એમ કહી શકાય કે ડિમાન્ડ વધવાની સાથે સાથે શું વધ્યું, લિક્વિડિટી વધી ગઈ. અને લિક્વિડિટી વધી ગઈ, ડિમાન્ડ વધી ગઈ તો શું વધી જશે, ઇન્ફ્લેશન વધી જશે. સમજી ગયા? હવે તમે સમજો કે માર્કેટમાં બાયર વધારે છે, બરાબર, ખરીદવા વાળા વધારે છે અને સેલર ઓછા છે, વેચવા વાળા ઓછા છે. તો એ સમયે શું થશે, કોઈ પણ વસ્તુ હશે, કોઈ પણ ગુડ્સ હશે, એની કિંમતમાં શું થાય, વધારો થાય. એક્ઝામ્પલ તરીકે તમે એક વસ્તુ સમજો કે અહીંયા કોઈ એક કસ્ટમર છે એને લોન આપી, એવી રીતના બી ને, સી ને, ડી ને, આવી રીતના બેંકોએ લોન આપવાનું શરૂ કરી દીધું. તો લોન આપવાનું શરૂ કરશે તો એની ડિમાન્ડ વધશે તો માર્કેટમાં માની લો કે 5 વોશિંગ મશીન છે અને 20 જણાને આવી લોન આપી દીધી. તો એક વોશિંગ મશીન માટે શું થશે, ખરીદવા માટે 20 જણા જશે. 20 પાસે પૈસા છે પણ સામે ડિમાન્ડ વધારે હોવાની સામે સપ્લાય કેવી છે, ઓછી છે. તો જ્યારે ડિમાન્ડ વધારે હોય અને સપ્લાય કેવી હોય, ઓછી, ત્યારે શું થશે, એ ભાવમાં વધારો થશે, ફુગાવો થશે. આ પણ આપણું એક ચેપ્ટર છે આખું, એને શીખીશું. પણ આમાં આરબીઆઈ ની શું ભૂમિકા હોઈ શકે, આરબીઆઈ કેવી રીતના આ લિક્વિડિટીમાં જે વધારો થયો છે એને નિયંત્રિત કરશે. કારણ કે આ બધા પાસે આવ્યો તો નાણાંનો પ્રવાહ ને, બધાને 20 પાસે 5 કરોડ છે અને બધા 5 કરોડની સુટકેસ લઈને માર્કેટમાં ફરે છે. જે મન પડે એ ખરીદશે. તો જેમાં ખરીદી થશે એમાં ડિમાન્ડ જનરેટ થશે અને ડિમાન્ડ વધશે તો એની પાછળનું કારણ શું છે કે માર્કેટની અંદર તરલતા વધારે છે.
તો આવા નાણાંના પ્રવાહને નિયંત્રિત કરવાનું કામ કોણ કરે છે? આરબીઆઈ કરે છે, બરાબર. તો એ નિયંત્રિત કેવી રીતના કરશે? તો સમજો કે બેંક કોની પાસેથી પૈસા લાવતું હશે? યાદ કરો, આરબીઆઈ પાસેથી. આરબીઆઈ શું છે? બેન્કર્સ ઓફ બેંક છે. તો બેંક જ્યારે આરબીઆઈ પાસેથી પૈસા લાવતું હશે ત્યારે બેંક શું કરશે? આરબીઆઈ શું કરશે? ઇન્ટરેસ્ટ વસૂલ કરશે. તો બેંક આરબીઆઈ ને વ્યાજ આપે, એના બદલામાં આરબીઆઈ છે એ બેંકને શું આપશે? રૂપિયા આપશે. ક્લિયર? તો હવે તમે ધ્યાનથી સાંભળજો કે અગર આ લોન આપવાની રકમ ઘટાડવી હોય તો આરબીઆઈ આ ઇન્ટરેસ્ટ રેટ વધારી દેશે, અને આરબીઆઈ ઇન્ટરેસ્ટ રેટ વધારશે તો બેંક ઊંચા વ્યાજ દરે લોન લાવશે. તો એ ગ્રાહકોને ઊંચા વ્યાજ દરે લોન આપશે. તો ઊંચા વ્યાજ દરે લોન કોઈ લેશે નહીં તો આપમેળે આ સંખ્યા ઘટી જશે, 5 ઉપર આવી જશે. તો 5 સામે 5. ક્લિયર? તો આવી રીતના નાણાંના પ્રવાહને નિયંત્રિત કરે. તો અહીંયા આરબીઆઈ શું કર્યું? કઠોર નીતિ અપનાવી કે નરમ? તો કે કઠોર નીતિ અપનાવી. શું કર્યું? વ્યાજ દરો ટાઈટ કરી દીધા, વધારી દીધા. અને વ્યાજ દરો અગર વધારી દેશે તો માર્કેટમાં લિક્વિડિટી ઘટી જશે. બસ એ જ શીખવાનું છે આપણે. જેમ જેમ ધીમે ધીમે આગળ વધશું એમ એમ હું તમને 1 by 1 એક્ઝામ્પલ આપતો જઈશ. ક્લિયર? તો આને તમે યાદ રાખજો. હવે તમે સમજો કે આરબીઆઈ જ્યારે ટાઈટ મોનેટરી પોલિસી અપનાવશે, એટલે કે કઠોર નીતિ આરબીઆઈ અપનાવે, એનો મતલબ શું છે? આરબીઆઈ વ્યાજ દરમાં વધારો કરશે. આરબીઆઈ વ્યાજ દરમાં વધારો કરે તો એનાથી માર્કેટની અંદર લિક્વિડિટીની અંદર શું થશે? ઘટાડો થશે. સમજ પડે છે? આ એક્ઝામ્પલ યાદ રાખો તમે. આરબીઆઈ પોતાનો વ્યાજ દર વધારી દીધો તો બેંકોએ પોતાનો વ્યાજ દર ઊંચો કરી દીધો, તો લોન લેવા વાળાની સંખ્યા ઘટી ગઈ, તો માર્કેટની અંદર રોકડ ઘટી ગઈ. રોકડ ઘટી ગઈ એનો મતલબ એવો તરલતા ઘટી ગઈ, અને તરલતા ઘટી ગઈ તો એનો મતલબ શું થશે? કે માર્કેટની અંદર વ્યાજ દર ઘટી ગયો, તરલતા ઘટી ગઈ. તરલતા ઘટી ગઈ તો લોકોની ડિમાન્ડ ઘટી જશે, અને ડિમાન્ડ ઘટી જશે તો શું થશે? માર્કેટની અંદર ફુગાવા પર નિયંત્રિત કરી શકાશે. ફુગાવા ઉપર શું કરી શકાશે? ફુગાવા ઉપર નિયંત્રણ કરી શકાશે. તો ઇન્ફ્લેશન નિયંત્રિત કરી શકાશે. ઇન્ફ્લેશન ઉપર શું આવશે? નિયંત્રણ આવશે. એવી જ રીતના લૂઝ મોનેટરી પોલિસીની અંદર શું થશે? લૂઝ મોનેટરી પોલિસીની અંદર આરબીઆઈ છે એ પોતાના વ્યાજ દરમાં ઘટાડો કરશે. વ્યાજ દરમાં ઘટાડો કરશે તો શું થશે? લિક્વિડિટી વધશે. કેવી રીતના લિક્વિડિટી વધશે? યાદ કરો કે આરબીઆઈ અગર વ્યાજ દરમાં ઘટાડો કરે છે તો ઓછા વ્યાજે બેંકો લોન લાવશે. બેંકો ઓછા વ્યાજે લોન લાવશે તો એ આપશે પણ ઓછા વ્યાજે. ઓછા વ્યાજે લોન આપવાનું શરૂ થાય તો લોકો લોન લેવા માટે દોડાદોડી કરશે. લોન લેનારની સંખ્યા વધી જશે. લોન લેનારની સંખ્યા વધી જાય તો માર્કેટની અંદર તરલતા વધી જશે. તો અહીંયા પણ સેમ થશે કે માર્કેટની અંદર લિક્વિડિટી શું થશે? વધી જાય. લિક્વિડિટી વધી જાય તો ડિમાન્ડ વધી જાય, અને ડિમાન્ડ વધી જાય તો શું થશે? ઇકોનોમિક ગ્રોથ થશે. કેવી રીતના ઇકોનોમિક ગ્રોથ થશે? યાદ કરો કે માર્કેટની અંદર અગર તરલતા વધશે, અર્થવ્યવસ્થામાં તરલતા વધે તો તરલતા વધશે તો ડિમાન્ડ વધશે. ડિમાન્ડ વધશે તો ઉત્પાદન વધશે. ઉત્પાદન વધશે તો રોજગાર વધશે. રોજગાર વધશે તો ખર્ચ વધશે અને સેવિંગ વધશે, તો ઇકોનોમિક ગ્રોથ થશે. ક્લિયર? આવા એક્ઝામ્પલ આપણે વારંવાર જોઈ ગયા છીએ. તો આરબીઆઈ કઠોર મૌદ્રિક નીતિની અંદર અથવા તો કઠોર મોનેટરી પોલિસી, કઠોર નાણાકીય પ્રવાહની અંદર શું કરે? તો વ્યાજ દરમાં વધારો કરે. વ્યાજ દરમાં વધારો કરવાથી તરલતામાં ઘટાડો થાય, માંગમાં વધારો થાય, અને અહીંયા માંગમાં ઘટાડો થાય, ડિમાન્ડ ઘટશે. અગર વ્યાજ દર વધશે તો શું થશે? લિક્વિડિટી ઘટશે. લિક્વિડિટી ઘટશે તો ડિમાન્ડ ઘટશે, અને ડિમાન્ડ ઘટશે
તો ફુગાવો નિયંત્રિત થશે. તો હવે તમે ધ્યાનથી સાંભળજો. સ્ટેટમેન્ટ એવું બની શકે કે જ્યારે અર્થવ્યવસ્થાની અંદર ફુગાવાની સ્થિતિ હોય ત્યારે આરબીઆઈ ટાઇટ મોનેટરી પોલિસી યુઝ કરે છે, અને જ્યારે અર્થવ્યવસ્થામાં મંદી હોય, શું હોય, અર્થવ્યવસ્થામાં મંદીની સ્થિતિ હોય તો એ મંદીની સ્થિતિમાં આરબીઆઈ લૂઝ મોનેટરી પોલિસી ઉપયોગ કરે છે. તો વિધાન સાચું. સમજી ગયા? કારણ કે મંદીની સ્થિતિ, અત્યારની સ્થિતિ તમે વિચારો, કોરોના કાળની સ્થિતિમાં શું હશે? તો કોરોના કાળની સ્થિતિમાં આરબીઆઈ અર્થવ્યવસ્થામાં લિક્વિડિટી વધારવાનો પ્રયત્ન કરશે, અને એ લિક્વિડિટી વધારવા માટે એ શું કરશે? તો વિવિધ પ્રકારના જે વ્યાજ દરો હશે એ વ્યાજ દરોને ઘટાડશે. એ ઘટાડશે તો બેંકો પોતાના વ્યાજ દર ઘટાડશે, બેંકો પોતાના વ્યાજ દર ઘટાડશે તો માર્કેટની અંદર તરલતા વધશે. તો ખાસ યાદ રાખજો, ટાઇટ મોનેટરી પોલિસી અને લૂઝ મોનેટરી પોલિસી. પણ આ બંનેની અમુક આડઅસર પણ છે કે ઘણી વખત શું થાય છે, ઘણી વખત લૂઝ મોનેટરી પોલિસી અપનાવવા જાય અને માર્કેટની અંદર તરલતા એટલી બધી વધી ગઈ કે જેના કારણે ડિમાન્ડ અને સપ્લાયની ચેઇન ખોરવાઈ જાય. શું થાય? ડિમાન્ડ અને સપ્લાય, જેટલી ડિમાન્ડ હોય એના કરતા ઓછી સપ્લાય હોય. તો હવે તમે એક વસ્તુ વિચારો કે માર્કેટમાં તરલતા વધતી જ જાય છે, તમારી પાસે પૈસા આવતા જ જાય છે, તમારી ડિમાન્ડ વધતી જ જાય છે, પણ સામે સપ્લાય નથી. યાદ કરો, સ્ટાર્ટિંગમાં આવું થયું હતું કે માસ્ક અને સેનિટાઈઝરની સંખ્યા ઓછી હતી, લોકોમાં ડર વધારે હતો, પણ લોકો પાસે પૈસા પણ હતા, તો માસ્કના કાળા બજાર થતા હતા. અત્યારે તમે જોઈ લો, રેમડેસિવિરની સંખ્યા કેવી છે? ઓછી છે. તો રેમડેસિવિર ઇન્જેક્શનના ભાવમાં શું થાય છે? કાળા બજારી થાય છે. તો આવું થવાની શક્યતા છે કે ઘણી વખત ડિમાન્ડ અને સપ્લાયની ચેઇન ખોરવાઈ જાય તો ત્યાં ફુગાવો થઈ શકે છે. તો ફુગાવો વધી શકે છે, ઇન્ફ્લેશન વધી શકે છે. તો ઘણી વખત લૂઝ મોનેટરી પોલિસી અપનાવતા ફુગાવો વધી જવાની શક્યતા પણ રહેલી છે. તો આ એક એની વિરોધાભાસી અસર છે. એવી જ રીતના ટાઇટ મોનેટરી પોલિસીની અંદર પણ વિરોધાભાસી અસર થઈ શકે. જેમ કે તમે સમજો, ઇન્ટરેસ્ટ રેટ વધારતા જ જાય, ઇન્ટરેસ્ટ રેટ વધારશે તો બેંકો પોતાના રેટ વધારશે, બેંકો પોતાના રેટ વધારશે તો ઉદ્યોગો એટલી ઓછી લોન લેશે, અને ઉદ્યોગો એટલી ઓછી લોન લેશે તો એના કારણે શું થશે? પ્રોડક્શન ઘટશે, અને પ્રોડક્શન ઘટશે તો ઉત્પાદન જ્યારે ઘટે ત્યારે શું થાય? રોજગાર ઘટશે, અને રોજગાર ઘટશે તો લોકોની આવક ઘટશે, આવક ઘટશે તો ડિમાન્ડ ઘટશે, ડિમાન્ડ ઘટશે તો અહીંયા શું થવાની શક્યતા છે? રોજગાર ઘટે, આવક ઘટે, ઉત્પાદન ઘટે તો ઇકોનોમિક ગ્રોથ ઘટશે, આર્થિક વૃદ્ધિ દર ઘટવાની શક્યતા છે. તો બંનેની આડઅસર છે. લૂઝ મોનેટરી પોલિસીમાં શું થશે? લિક્વિડિટી અગર વધી જાય છે તો ડિમાન્ડ એન્ડ સપ્લાય ખોરવાઈ જશે તો ફુગાવો થવાના ચાન્સીસ છે. બરાબર? એની વિરોધાભાસી અસર છે. અને જો આરબીઆઈ ટાઇટ મોનેટરી પોલિસી અપનાવે છે તો ઇકોનોમિક ગ્રોથ ઘટવાના ચાન્સીસ છે. તો એકબીજાની વિરોધાભાસી અસર છે. તમને આમાંથી કંઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. ક્લિયર? તો આ શબ્દ તમારે યાદ રાખવાના છે, ટાઇટ મોનેટરી પોલિસી અને લૂઝ મોનેટરી પોલિસી. નેક્સ્ટ, હવે તમે સમજો, તમને એટલી ખબર પડી ગઈ કે નાણાકીય નીતિ શું છે. તો નાણાકીય નીતિ શું છે? નાણાંના પ્રવાહને નિયંત્રિત કરવા માટેની નીતિ. અને આરબીઆઈ નાણાંના પ્રવાહને બે રીતના નિયંત્રિત કરે. કાં તો ટાઇટ મોનેટરી પોલિસી અપનાવશે જેમાં વ્યાજ દરમાં વધારો કરી દેશે, અને કાં તો લૂઝ મોનેટરી પોલિસી અપનાવશે જેમાં વ્યાજ દરમાં ઘટાડો કરી દેશે. અને એ બંનેમાં વધારો અને ઘટાડો કરીને તરલતા ઉપર નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરશે. તો હવે આરબીઆઈ એની માટે અમુક ટૂલ્સ અપનાવે છે જેને મોનેટરી ટૂલ્સ કહેવાય. ધ્યાનથી સાંભળજો, જેને નાણાકીય નિયંત્રણ કરવા માટેના સાધનો કહી શકાય. ટૂલ્સ મતલબ સાધન. હવે તમે ધ્યાનથી સાંભળજો.
હમણાં આપણે બે પ્રકારની પોલિસીની વાત કરી ગયા, ટાઇટ મોનેટરી પોલિસી અને લૂઝ મોનેટરી પોલિસી. તો ટાઇટ મોનેટરી પોલિસી અને લૂઝ મોનેટરી પોલિસીમાં વ્યાજ દરમાં વધારો ને ઘટાડો કરવાનો હતો. તો આરબીઆઈ એવા કયા ટૂલ્સનો ઉપયોગ કરશે, એવા કયા મોનેટરી ટૂલ્સનો ઉપયોગ કરશે કે જેની મદદથી એ વ્યાજ દરની અંદર વધારો કે ઘટાડો કરી શકે? એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અને અહીંયાથી વારંવાર પ્રશ્નો બનતા હોય છે. તો આપણે આ શબ્દ ઉપર ફોકસ કરવાનું છે કે આરબીઆઈ કયા મોનેટરી ટૂલ્સનો ઉપયોગ કરશે. તો હવે તમને છે ને થોડો આઈડિયા આવતો હોવો જોઈએ કે પહેલા આપણે નાણાકીય નીતિ જોઈ ગયા, ત્યાર પછી એ નાણાકીય નીતિ કયા પ્રકારની આરબીઆઈ અપનાવી શકે. તો આરબીઆઈ કાં તો ટાઇટ નાણાકીય નીતિ અપનાવશે ને કાં તો લૂઝ. તો જ્યારે ફુગાવાની સ્થિતિને નિયંત્રિત કરવાની હોય તો ટાઇટ, કારણ કે માર્કેટમાં લિક્વિડિટી ઘટાડવી પડશે. જે 5-5 કરોડની સુટકેસ લઈને ફરી રહ્યા છે એને કોઈને કોઈ રીતે અર્થવ્યવસ્થામાંથી પાછી આરબીઆઈ પાસે નોટો ખેંચવી પડશે, બરાબર? તો એ ટાઇટ થઈ જશે અને કાં તો આરબીઆઈ લિક્વિડિટી વધારે છે તો એ લૂઝ થઈ જશે. પણ એ વધારશે કે ઘટાડશે કેવી રીતના? આરબીઆઈ શું ઘરે ઘરે જશે સમજાવવા કે ભાઈ તમારી રીતના ફુગાવો વધી રહ્યો છે, પૈસા લાવો, બરાબર? તમારી પાસે પૈસા નથી તો હાલ્યો વાપરો? નહીં, આરબીઆઈ આવું નહીં કરે. આરબીઆઈ અમુક મોનેટરી ટૂલ્સ નો ઉપયોગ કરશે અને એ મોનેટરી ટૂલ્સ બે પ્રકારના છે. અને હવે આપણો ટોપિક એ છે કે કયા કયા પ્રકારના મોનેટરી ટૂલ્સ હોય. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ, નાણાકીય નીતિનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, બરાબર? તો ખાસ ધ્યાનથી સાંભળજો. મોનેટરી ટૂલ્સ, તો મોનેટરી ટૂલ્સ બે પ્રકારના હોય, એક ક્વોન્ટિટેટિવ હોય અને એક ક્વોલિટેટિવ હોય. બરાબર? તો બે પ્રકારના મોનેટરી ટૂલ્સ હોય છે. એક ક્વોન્ટિટેટિવ, પરિમાણાત્મક કહેવાય એને, ગુજરાતીમાં આને શું કહીશું? પરિમાણાત્મક, અથવા તો જનરલ મેજર્સ પણ કહી શકીએ. અને ક્વોલિટેટિવ એને આપણે કહીશું ગુણાત્મક. ગુણાત્મક અથવા તો એને આપણે કહીશું સિલેક્ટિવ. સિલેક્ટિવ ટૂલ્સ પણ કહી શકાય. તો આરબીઆઈ નાણાકીય નીતિ માટે બે પ્રકારના મોનેટરી ટૂલ્સનો ઉપયોગ કરી શકે છે, એક ક્વોલિટેટિવ અને એક ક્વોન્ટિટેટિવ. તો પરિમાણાત્મક તરીકે ઈ કોનો ઉપયોગ કરે? તો એક આવશે લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી. આને આપણે હમણાં 1 by 1 ભણીશું, પણ તમે પહેલા ખાલી એક આવી રીતના ચાર્ટ બનાવી લો કે કયા પરિમાણાત્મક છે અને કયા ગુણાત્મક છે. તો લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી ની અંદર આપણે જોઈશું રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. રિવર્સ રેપો રેટ. ત્યાર પછી બીજું પરિમાણાત્મક ટૂલ્સ છે VRR, જેને કહીશું આપણે અંગ્રેજીમાં વેરિયેબલ રિઝર્વ રેશિયો. આના નામ અંગ્રેજીમાં જ યાદ રાખજો તો જ સારું છે. વેરિયેબલ રિઝર્વ રેશિયો. એની અંદર આપણે જોઈશું CRR, કેશ રિઝર્વ રેશિયો, અને SLR, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. ત્યાર પછી પરિમાણાત્મકની અંદર આપણે જોઈશું ઓપન માર્કેટ ઓપરેશન, OMO. ત્યાંથી આપણે આગળ વધીએ તો પરિમાણાત્મકની અંદર ચોથું આપણે જોઈશું બેંક રેટ અને પાંચમું આપણે જોઈશું MSF, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ. ક્વોલિટેટિવ ની અંદર આપણે જોઈશું નૈતિક દબાવ, મોરલ સુઝન જેને આપણે કહીએ છીએ. એક થઈ જાય ગુણાત્મક ની અંદર નૈતિક દબાવ. ત્યાર પછી એક થઈ જાય ટોચની મર્યાદા, જેને આપણે કહીએ છીએ ક્રેડિટ રાશનિંગ, શાખ રાશનિંગ કહીએ છીએ. આ બધા શબ્દો હમણાં આપણે શીખી લઈશું. ક્રેડિટ મતલબ શાખ રાશનિંગ કહેવાય, બરાબર? તો ગુણાત્મક ની અંદર આપણે શું શું જોવાનું છે? તો ગુણાત્મક ની અંદર નૈતિક દબાવ થઈ જાય, ટોચ મર્યાદા થઈ જાય. એવી જ રીતના પરિમાણાત્મક ની અંદર જોઈએ તો લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી થઈ જાય, બરાબર?
પછી વેરિયેબલ રિઝર્વ રેશિયો થઈ જાય, ઓપન માર્કેટ ઓપરેશન થઈ જાય, બેંક રેટ થઈ જાય અને એમએસએફ થઈ જાય. એક હજુ આની અંદર આપણે લઈ શકીએ છીએ માર્જિન જરૂરિયાતો. તો આટલા ટૂલ્સ છે એ આરબીઆઈ અપનાવે. ખાસ યાદ રાખજો આ મોનેટરી ટૂલ્સ છે. અર્થવ્યવસ્થામાં નાણાંના પ્રવાહને, અર્થવ્યવસ્થામાં તરલતાના પ્રવાહને, અર્થવ્યવસ્થામાં બેંકોની શાખ સર્જનની ક્ષમતા પર નિયંત્રણ કરવા માટે ટૂલ્સનો ઉપયોગ થાય. એક મગજમાં ફિટ કરી દેજો. મોનેટરી ટૂલ્સ શું છે? મોનેટરી ટૂલ શું છે? આરબીઆઈ આ સાધનોનો ઉપયોગ કરીને અર્થવ્યવસ્થાની અંદર નાણાંના પ્રવાહને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરશે. જોકે એક લેક્ચરમાં આપણે બધા નહીં જોઈએ, પણ આજે આપણે એક જોઈ લઈએ, લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી. શક્ય હશે તો VRR પણ જોઈ લઈશું. જોઈએ કેટલો સમય રહે છે, કારણ કે લેક્ચર વધારે બનાવવો એ આપણો ઉદ્દેશ્ય નથી, તમને યાદ રહેવું વધારે જરૂરી છે. બરાબર? તો આ એક ખાસ યાદ રાખજો. ક્લિયર? તો સૌથી પહેલા આપણે જોઈએ માત્રાત્મક સાધનો અથવા જનરલ મેજર્સ, અથવા તો હમણાં આપણે એને લખ્યું પરિમાણાત્મક. ઓકે, જેને આપણે કહીશું ક્વોલિટેટિવ ટૂલ્સ. તો સૌથી પહેલા તો ક્વોલિટેટિવ ટૂલ્સ નો મતલબ શું થાય? ઓકે, તો ક્વોલિટેટિવ ટૂલ્સ એટલે એનો એકમાત્ર અર્થ થાય, તમારે એને લખવું હોય તો લખી શકો છો કે આરબીઆઈ અર્થવ્યવસ્થામાં માત્ર નાણાંના પ્રવાહને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે. ખાસ યાદ રાખજો. શું લખશો તમે? કે આરબીઆઈ માત્રાત્મક સાધનોનો ઉપયોગ કરીને અથવા તો પરિમાણાત્મક સાધનોનો ઉપયોગ કરીને અર્થવ્યવસ્થામાં નાણાંના પ્રવાહને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે. એટલે કે એ પ્રત્યક્ષ રીતે નાણાંના પ્રવાહને અસર કરે છે. ખાસ ધ્યાન રાખજો. માત્રાત્મક સાધનો છે એ પ્રત્યક્ષ રીતે નાણાંના પ્રવાહને શું કરશે? નિયંત્રિત કરશે. તો આપણે એક શબ્દ લખી નાખજો. ક્લિયર? સૌથી પહેલા શું લખશો તમે? કે માત્રાત્મક ઉપકરણ અંતર્ગત આરબીઆઈ અર્થવ્યવસ્થામાં માત્ર નાણાંના પ્રવાહને નિયંત્રિત કરે છે. અને એ નાણાંના પ્રવાહને પણ કેવી રીતના નિયંત્રિત કરે છે? તો કે પ્રત્યક્ષ રીતે નિયંત્રિત કરે છે. ક્લિયર? તો એવા સાધનોને આપણે શું કહીશું? માત્રાત્મક. એની મદદથી શું થશે? તો એની મદદથી હમણાં આપણે જોઈ ગયા કે આર્થિક વૃદ્ધિ દર, બે શબ્દ આપણે જોઈ ગયા. આર્થિક વૃદ્ધિ દર અને કોની વચ્ચે? ફુગાવા વચ્ચે. આર્થિક વૃદ્ધિ દર અને ફુગાવા વચ્ચે સામંજસ્ય બનાવવા આરબીઆઈ આ સાધનોનો ઉપયોગ કરે. આર્થિક વૃદ્ધિ દર અને ફુગાવો એટલે કહેવાનો મતલબ એમ, અર્થવ્યવસ્થામાં ફુગાવો પણ ન રહે અને અર્થવ્યવસ્થાની અંદર ઇકોનોમિક ગ્રોથ પણ જળવાઈ રહે. એવી રીતના આ સાધનોનો ઉપયોગ કરીને પ્રત્યક્ષ રીતે નાણાકીય પ્રવાહનું સંતુલન કરવામાં આવે, નાણાકીય પ્રવાહને નિયંત્રિત કરવામાં આવે. તો એની માટે આરબીઆઈ કયા ટૂલ્સનો ડાયરેક્ટ ઉપયોગ કરે છે? માત્રાત્મક અથવા તો પરિમાણાત્મક. તો માત્રાત્મક અથવા તો પરિમાણાત્મકની અંદર પહેલું છે લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી. ધ્યાનથી સાંભળજો. લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી, જેને આપણે ટૂંકમાં કહીશું LAF. કોને નિયંત્રિત કરશે? લિક્વિડિટીને એડજસ્ટ કરશે. તો પહેલો શબ્દ તો આ થઈ ગયો. લિક્વિડિટી નિયંત્રિત કરવા માટે શું? લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવશે. લિક્વિડિટી એડજસ્ટ કેવી રીતના કરશે? કેટલા સમય સુધી કરશે? તો એ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે શોર્ટ ટર્મ હોય. આ એડજસ્ટમેન્ટ કેવું હશે?
શોર્ટ ટર્મ હશે. શોર્ટ ટર્મ એટલે કોઈ 1 કલાકથી લઈ અને 14 દિવસ સુધીનું હોઈ શકે. શોર્ટ ટર્મ નો અહીંયા આપણે અર્થ શું લઈશું? કલાકોથી લઈને 14 દિવસ સુધી જો તરલતાને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરવો હોય તેની માટે આરબીઆઈ ને કયા ટૂલ્સ નો ઉપયોગ કરવો પડશે? લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી નો ઉપયોગ કરવો પડશે. અને એ લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી અંતર્ગત આરબીઆઈ બે પ્રકારના ટૂલ્સ નો ઉપયોગ કરશે. એક આવશે રેપો રેટ અને એક આવશે રિવર્સ રેપો રેટ. ક્લિયર? તો આટલું તમારે યાદ રાખવાનું છે કે નાણાંના પ્રવાહને નિયંત્રિત કરવાનું પણ શોર્ટ ટર્મ માટે, બરાબર, અલ્પકાલીન સમયગાળા માટે. તો ખાસ ધ્યાનથી સાંભળજો કે આરબીઆઈ અલ્પકાલીન સમયગાળા માટે અર્થવ્યવસ્થામાં નાણાંના પ્રવાહને નિયંત્રિત કરવા માટે લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટીનો ઉપયોગ કરે છે. વિધાન સાચું. સમજી ગયા? અલ્પકાલીન સમયગાળો હોવો જોઈએ, શોર્ટ ટર્મ. તો અર્થવ્યવસ્થામાં શોર્ટ ટર્મ લિક્વિડિટીને નિયંત્રિત કરવા માટે કયા ટૂલ્સનો ઉપયોગ કરે આરબીઆઈ? આરબીઆઈ લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટીનો ઉપયોગ કરે. એટલે આરબીઆઈ એની અંદર રેપો રેટનો ઉપયોગ કરશે કાં તો રિવર્સ રેપો રેટનો. તો જો આરબીઆઈ ને ટૂંકા સમયગાળા માટે અર્થવ્યવસ્થાની અંદર તરલતાને નિયંત્રિત કરવી હોય તો પ્રત્યક્ષ રીતે કાં તો રેપો રેટ અને કાં તો રિવર્સ રેપો રેટ. એટલે તમે યાદ રાખો કે દર 2 મહિને એની મીટિંગ મળતી હોય, બરાબર, અને દર 2 મહિને ડિસિઝન લેશે. કોની ઉપર? રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ઉપર. એ અર્થવ્યવસ્થામાં જોશે તરલતાનું પ્રમાણ શું છે અને એના આધારે ડિસિઝન હશે. જેમ કે હમણાં વર્તમાન સ્થિતિ તમે જુઓ, કોરોનાની સ્થિતિ જ્યારથી શરૂ થઈ છે તો આપણે એને મંદી તો ના કહી શકીએ, એને રિસેશન કહેવાય. એ ડિફરન્ટ પણ આપણે સમજીશું. પણ આ સ્થિતિની અંદર શું છે કે માર્કેટમાં તરલતા વધારવી જરૂરી છે અને એ અર્થવ્યવસ્થામાં તરલતા વધારવા માટે આરબીઆઈ શું કરી રહી છે? તમે જોજો, ડાયરેક્ટલી એ રેપો રેટ ઘટાડી રહી છે અને અત્યારે લગભગ એકદમ નીચા સ્થાન પર હશે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ બંને. ક્લિયર? જ્યારે પરીક્ષા આપવા જતા હોય અને વર્ગ 3 ની એવી કોઈ એક્ઝામ હોય તો ખાસ એક રિક્વેસ્ટ છે, આરબીઆઈ ની વેબસાઇટ ઉપર તમે ડાબી બાજુની અંદર જોશો તો એક કોલમ હશે આખી અને એની અંદર આ બધા રેટ આપેલા હશે. ગોખવાની કોઈ જરૂર નથી, જોઈ લેવાના. ઠીક છે, આવડે તો ઠીક છે, નહીંતર કંઈ નહીં. બાકી એવા પ્રશ્નો નથી પૂછતા. હવે જે પ્રશ્નો પૂછે છે થોડાક નોલેજેબલ પ્રશ્ન પૂછે છે. તો અહીંયા ખબર પડી ગઈ, લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી શોર્ટ ટર્મ માટે હશે. ઓકે, તો હવે આપણે જોઈએ લિક્વિડિટી ફેસિલિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી અંતર્ગત રેપો રેટ. રેપો રેટ, રેપો નો મતલબ થાય રીપો, મતલબમાં રીપર્ચેસ ઓપ્શન. રેપો નો મતલબ શું થાય? રીપર્ચેસ ઓપ્શન. અને એ રીપર્ચેસ ઓપ્શન શોર્ટ ટર્મ માટે. ખાસ યાદ રાખજો, ટૂંકા સમયગાળા માટે. ક્લિયર? આ 3 શબ્દ તો તમને ખબર જ હોવી જોઈએ રેપો રેટ માટે. બાકીનું તમને આવડી જશે. એક્ઝામ્પલ તરીકે માની લો આરબીઆઈ અને કોઈ એક બેંક છે, માની લઈએ એસબીઆઈ. હવે એસબીઆઈ ને પૈસાની જરૂર છે, એસબીઆઈ ને નાણાંની જરૂર છે, કારણ કે એસબીઆઈ ની અંદર અચાનક જ વિથડ્રોવલ વધી ગયું છે. તો એસબીઆઈ પોતાની શોર્ટ ટર્મ લિક્વિડિટીને એડજસ્ટમેન્ટ કરવા માટે, બરાબર, શોર્ટ ટર્મ લિક્વિડિટી ક્રાઇસિસને એડજસ્ટમેન્ટ કરવા માટે શું કરશે? આરબીઆઈ પાસે જશે. આરબીઆઈ ને કહેશે કે માય લોર્ડ, પૈસા જોઈએ છે, પૈસા ખૂટી ગયા છે અને અમારે 10 દિવસ માટે અચાનક પૈસાની જરૂર પડી છે. તો શક્તિકાંત દાસ સાહેબ શું કહે છે? અમે તમને પૈસા આપીએ પણ એના બદલામાં તમારે અમને જામીનગીરી આપવી પડે. એસબીઆઈ કે કઈ વાંધો નહીં, તમે અમને પૈસા આપો, અમે તમને જામીનગીરી આપી દઈશું. તો એસબીઆઈ શું કરે છે? પોતાની પાસે જે જામીનગીરી છે એ જામીનગીરી કોને આપી દેશે? એ જામીનગીરી આપી દેશે આરબીઆઈ ને.
આને કહેવાય સિક્યુરિટીઝ. અંગ્રેજીમાં આને શું કહેવાય? સિક્યુરિટીઝ કહેવાય. તો એસબીઆઈ જેવી પોતાની જામીનગીરીઓ આરબીઆઈ ને આપશે એવી જ આરબીઆઈ એસબીઆઈ ને શું કરશે? નાણાં આપશે. તો મફત તો આપશે નહીં આરબીઆઈ, કે જામીનગીરી રાખવા બદલ તો પૈસા આપી ન દે. એની માટે આરબીઆઈ શું કરશે? એસબીઆઈ પાસેથી અમુક ઇન્ટરેસ્ટ વસૂલ કરશે. તો એસબીઆઈ આરબીઆઈ ને શું કરશે? ઇન્ટરેસ્ટ પે કરશે. તો આ ઇન્ટરેસ્ટ એટલે રેપો રેટ. અને આ શોર્ટ ટર્મ માટે હોય. શોર્ટ ટર્મ માટે એટલે વારંવાર નહીં કહું, અમુક કલાકોથી લઈ અને 14 દિવસ સુધી. આ શોર્ટ ટર્મ કહેવાય, ટૂંકા સમયગાળા માટે. પણ હવે તમે ધ્યાનથી સાંભળજો કે આરબીઆઈ અને એસબીઆઈ વચ્ચે રીપર્ચેસ એગ્રીમેન્ટ થશે. શું થશે? એક રીપર્ચેસ એગ્રીમેન્ટ થશે. એસબીઆઈ જે છે એ આરબીઆઈ ને બાંહેધરી આપશે કે અમે 14 દિવસ પછી તમને આ જે રૂપિયા લીધા છે એ ઇન્ટરેસ્ટ સાથે પરત ચૂકવીશું, અને એના બદલામાં અમે તમારી પાસે જે જામીનગીરી મૂકી છે એને રીપર્ચેસ કરી લઈશું. એટલે આરબીઆઈ શું કરશે? એના બદલામાં જે સિક્યુરિટીઝ એને લીધી હતી એસબીઆઈ ને પાછી આપી દેશે. રીપર્ચેસ કરી લઈશું. અને એ રીપર્ચેસ કરવાની આની અંદર ગેરંટી હશે. સમજી ગયા તમે? કારણ કે બેંક રેટ જ્યારે આપણે જોઈશું ત્યારે એમાં આવી કોઈ સિક્યુરિટીઝ ની જરૂર પડશે નહીં. એટલે તમારે ખાસ ધ્યાનથી સાંભળવાનું છે કે કોઈ પણ બેંક છે એ બેંક આરબીઆઈ પાસે જામીનગીરી મૂકીને શું લાવે છે? રૂપિયા લાવે છે, નાણાં લાવે છે. અને એના બદલામાં એ શું કરે છે? આરબીઆઈ ને અમુક વ્યાજ દર ચૂકવે છે. અને એ વ્યાજ દર ટૂંકા સમયગાળા માટે હોય છે. સોરી, એ જે નાણાંનો પ્રવાહ આરબીઆઈ પાસેથી લાવે છે એ ટૂંકા સમયગાળા માટે હોય છે. અને એની માટે જે ઇન્ટરેસ્ટ રેટ પે કરે છે એ ઇન્ટરેસ્ટ રેટને કહીશું રેપો રેટ. ક્લિયર? અને આ રેપો રેટ કોણ નક્કી કરતું હોય છે? આરબીઆઈ નક્કી કરતું હોય. કારણ કે પૈસા કોને આપવાના છે? આરબીઆઈ ને. તો આરબીઆઈ જોશે કે અર્થવ્યવસ્થામાં લિક્વિડિટીની શું સ્થિતિ છે, અને એ સ્થિતિને ધ્યાનમાં રાખીને ઇન્ટરેસ્ટ રેટ નક્કી કરશે. તો હવે તમે સમજો કે અગર આરબીઆઈ ઇન્ટરેસ્ટ રેટ વધારી દે છે તો એસબીઆઈ માં લોન નો રેટ પણ શું થશે? વધી જશે. એસબીઆઈ એટલી મોંઘી લોન આપશે. મોંઘી લોન આપશે તો તમે એક વસ્તુ સમજો કે અગર રેપો રેટ વધે તો બેંકો એનો વ્યાજ દર વધારી દેશે. વ્યાજ દર વધારી દેશે તો લોકો લોન નહીં લે, અને લોકો લોન નહીં લે તો માર્કેટમાં, અર્થવ્યવસ્થામાં તરલતા ઘટશે. તો એવી જ રીતના અગર રેપો રેટ ઘટાડવામાં આવે તો માર્કેટમાં તરલતા વધશે. ક્લિયર? જો વ્યાખ્યાઓ યાદ રાખીને ક્યાંય જવાનું નથી. તમને ક્યાંય મેઇન્સમાં એવું નહીં પૂછે કે રેપો રેટ લખો, રિવર્સ રેપો રેટ લખો, બરાબર? પણ એટલીસ્ટ તમને એ ખબર હોવી જોઈએ કે જે વ્યાજ દર પર કોઈ બેંક આરબીઆઈ પાસેથી નાણાં લાવે છે, પણ એ નાણાં માટે એક શરત છે, શોર્ટ ટર્મ હોવા જોઈએ. બરાબર? જે વ્યાજ દર ઉપર કોઈ બેંક શોર્ટ ટર્મ માટે આરબીઆઈ પાસેથી નાણાં લાવે છે અને એના બદલામાં જે ઇન્ટરેસ્ટ રેટ, જે વ્યાજ દર ઈ ચૂકવે છે, એ વ્યાજ દરને આપણે શું કહીશું? રેપો રેટ કહીશું. પણ આરબીઆઈ જે છે બેંકને પૈસા ક્યારે આપશે? જ્યારે એની વચ્ચે રીપર્ચેસ એગ્રીમેન્ટ થશે. એટલે કે અહીંયા બેંક એને ખાતરી આપશે કે તમે આ જામીનગીરી તમારી પાસે રાખી લો અને એ જામીનગીરીના બદલામાં અમને 14 દિવસ માટે પૈસા આપી દો. એ 14 દિવસ પછી અમે આ જામીનગીરી તમારી પાસેથી પાછી ખરીદી લઈશું અને તમારા રૂપિયા અને ઇન્ટરેસ્ટ એ બંને તમને આપી દઈશું. અને આ જે ઇન્ટરેસ્ટ છે એને શું કહેવાય? રેપો રેટ. સમજી ગયા? આ જે ઇન્ટરેસ્ટ રેટ છે એને આપણે શું કહીશું? રેપો રેટ. તો હવે તમે સમજો કે આરબીઆઈ આ ઇન્ટરેસ્ટ રેટ વધારે તો બેંકો શું કરશે? એનો લોન રેટ વધારશે. બેંકો લોન રેટ વધારશે તો લોકો લોન લેશે નહીં, અને લોકો લોન નહીં લે તો અર્થવ્યવસ્થામાં તરલતા ઘટશે. તો અહીંયા જ્યારે રેપો રેટ વધે તો તરલતા ઘટે, અને રેપો રેટ ઘટે તો તરલતા વધે. ક્લિયર? તો બંને શબ્દ યાદ રાખવાના છે. એવી જ રીતના રિવર્સ રેપો રેટ આવશે. રિવર્સ
રેપો રેટ. જો આ તમે અત્યારે તમને થોડુંક એવું લાગતું હશે કે આમાં અમને કઈ લખાવતા નથી ને અમને કઈ ખબર નથી પડતી, પણ અહીંયા તમારે એ જ ધ્યાન રાખવાનું છે કે લખવા કરતા તમારું ફોકસ હોવું જોઈએ શીખવા ઉપર. કારણ કે જે પ્રશ્નો આજે પૂછી રહ્યા છે એને તમે એલિમિનેટ કરી શકો છો કે નહીં, એ તમારી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો રિવર્સ રેપો રેટમાં એના કરતા ઉલટું હશે કે જ્યારે આરબીઆઈ ને અર્થવ્યવસ્થામાંથી લિક્વિડિટી ઘટાડવી હોય તો આરબીઆઈ શું કરશે? ગવર્નમેન્ટ સિક્યુરિટીઝ નું વેચાણ કરશે. તો એને તો આપણે અલગથી જોઈશું, પણ એનાથી ઉલટી એક કન્ડિશન વિચારી લો. એ કન્ડિશન શું છે કે આરબીઆઈ ને જ્યારે નાણાંની જરૂરિયાત પડે તો આરબીઆઈ શું કરશે? બેંકો પાસેથી રૂપિયા લાવશે અને એના બદલામાં આરબીઆઈ જામીનગીરી બેંકોને આપશે. ખાસ ધ્યાનથી સાંભળજો. એના બદલામાં જે સિક્યુરિટીઝ હતી એ સિક્યુરિટીઝ હવે કોને આપશે? તો એ સિક્યુરિટીઝ આરબીઆઈ બેંકને આપશે. એના બદલામાં જે રૂપિયા બેંક આરબીઆઈ ને આપશે તો આરબીઆઈ એક શોર્ટ ટર્મ બાદ એ રૂપિયા ઇન્ટરેસ્ટ સાથે પે કરશે. અને આ ઇન્ટરેસ્ટ કોણ નક્કી કરે? આ ઇન્ટરેસ્ટ નક્કી કરે આરબીઆઈ. અને એ ઇન્ટરેસ્ટ ને કહેવાય શું? તો રિવર્સ રેપો રેટ કહેવાય. ખાસ યાદ રાખજો. રેપો રેટ ની અંદર શું હતું? તો કે બેંક છે એ આરબીઆઈ પાસેથી રૂપિયા લાવતી હતી. બરાબર? બેંક આરબીઆઈ રૂપિયા લાવતી હતી અને એના બદલામાં બેંક છે એ આરબીઆઈ ને અમુક વ્યાજ સહિત રૂપિયા પરત કરતી હતી. તો એ જે વ્યાજ દર હતો એ હતો રેપો રેટ. હવે અહીંયા એનાથી ઉલટી કન્ડિશન. પૈસા કોણ લાવે છે? આરબીઆઈ. કોની પાસેથી? બેંક પાસેથી. તો પહેલા બેંક આરબીઆઈ ને જામીનગીરી આપતી હતી. હવે આરબીઆઈ બેંકને શોર્ટ ટર્મ માટે જામીનગીરી આપશે. બેંકને કહેશે કે 14 દિવસ સુધી તમે અમને પૈસા આપો, 14 દિવસ પછી અમે આ સિક્યુરિટી પણ ખરીદી લઈશું અને તમને તમારા પૈસા વ્યાજ સહિત પાછા આપીશું. તો હવે તમે ધ્યાનથી સાંભળો કે એ જે વ્યાજ દર છે એ નક્કી કોણ કરે? તો આરબીઆઈ. પણ એ જે વ્યાજ દર છે એને શું કહીશું? રિવર્સ રેપો રેટ. તો આરબીઆઈ બેંકો પાસેથી જે દરે ટૂંકા સમયગાળા માટે નાણાં લાવે છે એને આપણે શું કહીશું? એ દરને કહીશું રિવર્સ રેપો રેટ. સમજી ગયા? તો એના બદલામાં પણ એને શું આપવું પડશે? આરબીઆઈ ને જામીનગીરી આપવી પડશે. તો આમાં રિવર્સ એગ્રીમેન્ટ થશે પરચેસ કરવાના. તો એ રિવર્સ રેપો રેટ. ક્લિયર? તો હવે તમે ખાસ ધ્યાનથી સાંભળજો કે અગર આરબીઆઈ રિવર્સ રેપો રેટ વધારે, ધ્યાનથી સાંભળજો, આરબીઆઈ રિવર્સ રેપો રેટ વધારે. સમજો કે આરબીઆઈ વર્તમાન સ્થિતિને તમે લઈ લો. વર્તમાનમાં હોમ લોન મળે છે 6.5%. બરાબર? એક એક્ઝામ્પલ લઈ લઈએ કે અત્યારે હોમ લોન કેટલી મળે છે? 6.5%. કાર લોન કેટલાય મળે છે? તો કે 7%. બરાબર? એક્ઝામ્પલ છે, આવું બને નહીં પણ આપણે કહી દઈએ, ખાલી એક્ઝામ્પલ છે. બીજી કોઈ લોન છે એ 4% મળે છે, માની લો આવું છે અત્યારે. અને આરબીઆઈ પોતાનો રિવર્સ રેપો રેટ કરી દીધો 8%. તો હવે તમે સમજો કે જેટલી પણ બેંકો પોતાના કસ્ટમરને લોન કેટલાય આપી રહી છે? એક મિનિટ આપણે વ્યવસ્થિત રીતના જોઈ લઈએ તો આપણને આઈડિયા આવશે. સમજો કોઈ એક બેંક છે અને આરબીઆઈ. હવે સમજો બેંક છે એ અલગ અલગ વ્યાજ દરે લોન આપી રહી છે. એમાં કોઈ 6.5% છે, કોઈ 7% છે, બરાબર, કોઈ 4% છે, કોઈ 5% છે. અલગ અલગ વ્યાજ દરે પોતાના કસ્ટમરને લોન આપી રહી છે. અને આરબીઆઈ રિવર્સ રેપો રેટ કરી દીધો છે 8%. તો બેંકો શું વિચારશે? બેંકો એ જ વિચારશે
કે હું અહીંયા આટલા બધા ટકાએ પૈસા આપું એના કરતા હું શું કરું, આરબીઆઈ ને જ ન આપી દઉં. પૈસા તો મારા સેફ, બરાબર, પૈસા પણ સેફ અને મને ચોક્કસ સમયગાળા બાદ પૈસા મળી પણ જશે અને મારી આ બધા કરતા સારી એવી ઇન્કમ પણ થઈ જશે. આમાં તો બની શકે કે કોઈ કસ્ટમર વિજય માલ્યા બની જાય, પણ આમાં તો એવા કોઈ ચાન્સીસ જ નહીં રહે. તો બધી બેંકો શું કરશે, આરબીઆઈ માં પૈસા જમા કરવા લાગશે અને આરબીઆઈ માં પૈસા જમા કરવા લાગશે તો આ લોકોને જે લોન મળતી હતી એ બંધ થઈ જશે. એ બંધ થઈ જશે તો હું એમ કહી શકું માર્કેટમાં લિક્વિડિટી ઘટી જશે. રિવર્સ રેપો રેટ ઘટાડશો તો માર્કેટમાં લિક્વિડિટી વધી જશે. તો ખાસ ધ્યાન રાખજો. બસ આટલા શબ્દો આપણી માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. ક્લિયર? આ શબ્દો ઉપર જ આપણું ફોકસ હોવું જોઈએ. તો બે શબ્દ આજે આપણે શીખ્યા, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. તો આ બંને શું છે? આ બંને લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી છે, બરાબર? આરબીઆઈ નું મોનેટરી ટૂલ્સ છે. એમાં પણ કયું ટૂલ્સ છે? તો કે ક્વોન્ટિટેટિવ ટૂલ્સ છે, પરિમાણાત્મક ટૂલ્સ છે. અને એમાં પણ કયું ટૂલ્સ છે? લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી ટૂલ્સ છે, જે તરલતા નિયંત્રણ કરવાનું કામ કરે, જે શોર્ટ ટર્મ માટે હશે, બરાબર? અને એ શોર્ટ ટર્મ માટે લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી માટે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. ક્લિયર? રેપો રેટ એટલે શું? તો આરબીઆઈ છે ઈ બેંક, આરબીઆઈ શું કરશે? બેંકને અમુક વ્યાજ દર સાથે રૂપિયા આપશે. એ જે વ્યાજ દર વસૂલ કરે એ રેપો રેટ, એ પણ નક્કી કોણ કરશે? આરબીઆઈ. અગર રેપો રેટ વધે છે તો માર્કેટમાં તરલતા ઘટશે અને રેપો રેટ ઘટશે તો માર્કેટની અંદર તરલતા વધશે. ક્લિયર? એવી જ રીતના રિવર્સ રેપો રેટ. રિવર્સ રેપો રેટમાં આરબીઆઈ જે છે એ બેંકો પાસેથી રૂપિયા લાવશે, બરાબર? અને એ રૂપિયાના બદલામાં બેંકોને શું ચૂકવશે? ઇન્ટરેસ્ટ. એ ઇન્ટરેસ્ટ એટલે રિવર્સ રેપો રેટ. તો એમાં પણ શું સ્થિતિ હોય છે? અગર રિવર્સ રેપો રેટ વધે તો લિક્વિડિટી ઘટશે, બરાબર? અને રિવર્સ રેપો રેટ ઘટે તો માર્કેટમાં લિક્વિડિટી વધશે. તો અહીંયાથી પ્રશ્ન બની જાય. આવા પ્રશ્ન ઘણી વખત પૂછે છે. ઓકે? તો આટલું આવડતું હોવું જોઈએ. બાકી જ્યારે આપણે પ્રશ્નો કરશું ત્યારે આપણે એની અંદર વધારે માહિતી મેળવશું. તો અહીંયા બે શબ્દો થઈ ગયા, બે ટૂલ્સ થઈ ગયા. બીજું એક અહીંયા આપણે એ ધ્યાન રાખવાનું છે કે આમાં જામીનગીરી શબ્દનો ઉપયોગ કર્યો આપણે. તો એ જામીનગીરી શું છે એને આપણે શીખી લઈએ. જામીનગીરી અથવા તો એને અંગ્રેજીમાં આપણે કહીશું સિક્યુરિટીઝ, બરાબર? તમે કદાચ ક્યારેય એવું સાંભળ્યું હશે કે સમાજની અંદર એક શબ્દ વારંવાર સાંભળવા મળે, વ્યાજખોર. તો એ વ્યાજખોરો શું કરે? ધ્યાનથી સાંભળજો કે કોઈ એ પર્સન છે, એને અગર પૈસાની જરૂરિયાત છે તો એ કોઈ વ્યાજખોર પાસે જશે અને એ વ્યાજખોર પાસે જઈને પૈસા માંગશે. દાખલા તરીકે માની લો કે એને 50,000 ની જરૂરિયાત છે. એ પર્સનને કેટલાની જરૂરિયાત છે? 50,000 ની. તો માની લો કે એને 50,000 માંગ્યા તો વ્યાજખોર શું કહેશે કે હું તને 50,000 તો આપું પણ એક કન્ડિશન છે કે એના બદલામાં તારે 50,000 ની કઈક વસ્તુ મૂકવી પડે. તો એને શું કર્યું? જમીનના પેપર મૂકી દીધા અને એ જમીનના પેપરના બદલામાં એ વ્યાજખોરે એ પર્સનને શું આપી દીધું? 50,000 રૂપિયા આપી દીધા. તો એ જે જમીનના પેપર થઈ ગયા એ વ્યાજખોર માટે શું થઈ ગયું? સિક્યુરિટી થઈ ગઈ. અને આ પૈસા શું થઈ ગયું? તો વિત્ત થઈ ગયું, ફિનાન્સ થઈ ગયું. યાદ કરો, પહેલા લેક્ચરમાં તમને વિત્ત શબ્દ શીખવાડ્યો હતો. ફિનાન્શિયલ સિસ્ટમ શીખતા પહેલા એક શબ્દ શીખવાડ્યો હતો, વિત્ત. તો બસ જામીનગીરી શું છે? એક એવો દસ્તાવેજ કે જેના બદલામાં વિત્ત પ્રાપ્ત કરી શકાય.
એને સિક્યુરિટી કહેવાય. અને આ સિક્યુરિટી બે પ્રકારની હોઈ શકે છે. કાં તો એ ડેટ સિક્યુરિટી હોઈ શકે છે અને કાં તો એ શેર સિક્યુરિટી હોઈ શકે છે. તો ડેટ સિક્યુરિટી એટલે શું? ડેટ સિક્યુરિટી નો મતલબ એવો કે જેના બદલામાં બેંકો છે એ વિત્ત પ્રાપ્ત કરી શકે. બરાબર? એક્ઝામ્પલ તરીકે ડેટ સિક્યુરિટી નો મતલબ શું થાય કે જેના બદલામાં આ એક એવો દસ્તાવેજ હશે. ડેટ સિક્યુરિટી એટલે એક એવો દસ્તાવેજ હશે કે જેના બદલામાં બેંક નાણાં પ્રાપ્ત કરી શકે. બરાબર? અને શેર સિક્યુરિટી નો મતલબ શું? તો શેર તો તમે સાંભળ્યું જ હશે. એમાંય તમને એક પેપર મળે, શેર પત્ર મળે. અને એ શેર પત્રમાં શું હોય કે એના બદલામાં તમને લાભ મળશે. અને આની અંદર તમે અર્થવ્યવસ્થામાંથી નાણાં એકત્રિત કરી શકશો. તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે સિક્યુરિટી એટલે શું? સિક્યુરિટી એટલે એક એવો દસ્તાવેજ, સિક્યુરિટી એટલે કે એક એવો લેખિત દસ્તાવેજ કે જેના બદલામાં વિત્ત પ્રાપ્ત કરી શકાય. બરાબર? અને જો આવો લેખિત દસ્તાવેજ ગવર્મેન્ટ બહાર પાડતી હોય, સરકાર બહાર પાડતી હોય, તો એને કહેવાય ગવર્મેન્ટ સિક્યુરિટીઝ. એને શું કહેવાય? ગવર્મેન્ટ સિક્યુરિટીઝ. અને આવો શબ્દ હું વારંવાર બોલીશ, ટૂંકમાં જીસેક કહેવાય. સમજી ગયા તમે? જો આવો લેખિત દસ્તાવેજ અગર સરકાર બહાર પાડતી હોય કે જેના બદલામાં તમે અર્થવ્યવસ્થામાંથી વિત્ત એકત્રિત કરી શકો, નાણાં મેળવી શકો અર્થવ્યવસ્થામાંથી, તો એને કહેવાય ગવર્મેન્ટ સિક્યુરિટીઝ. અને ગવર્મેન્ટ સિક્યુરિટીઝ જારી કરવાનું કામ આરબીઆઈ કરે છે. ગવર્મેન્ટ સિક્યુરિટીઝના ખરીદ વેચાણનું કામ કોણ કરે છે? આરબીઆઈ. આટલા શબ્દો તમારે યાદ રાખવાના છે કે જામીનગીરી એટલે શું? તો લખવું હોય તો લખી લો કે એક એવો દસ્તાવેજ કે જેના આધારે બજારમાંથી વિત્ત પ્રાપ્ત કરી શકાય અથવા તો અર્થવ્યવસ્થામાંથી વિત્ત પ્રાપ્ત કરી શકાય, એને કહેવાય જામીનગીરી અથવા એને કહેવાય સિક્યુરિટીઝ. અને પછી લખો કે જો આ સિક્યુરિટીઝ સરકાર દ્વારા જારી કરવામાં આવતી હોય તો એને ગવર્મેન્ટ સિક્યુરિટીઝ કહેવાય. અને ગવર્મેન્ટ સિક્યુરિટીઝના ખરીદ વેચાણનું કાર્ય કોણ કરે છે? આરબીઆઈ કરે છે. અને આવી સિક્યુરિટીઝ છે એ બે પ્રકારની હોય, ડેટ સિક્યુરિટીઝ એન્ડ શેર સિક્યુરિટીઝ. તો ડેટ સિક્યુરિટીઝમાં તમે લખી શકો છો બેંક દ્વારા ઉધાર લેવા માટે અથવા તો બેંક દ્વારા વિત્ત પ્રાપ્ત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી જામીનગીરી, એ ડેટ સિક્યુરિટીઝ કહેવાય. અને શેર સિક્યુરિટીઝ એટલે તમે રોકાણ કરો છો અને રોકાણના બદલામાં તમને લાભ પ્રાપ્ત થાય છે, તો એ લાભ પ્રાપ્ત કરવા માટેની સિક્યુરિટીઝ કઈ કહેવાય? શેર સિક્યુરિટીઝ કહેવાય. ક્લિયર? રોકાણના બદલામાં લાભ અને અર્થવ્યવસ્થામાંથી નાણાં એકત્રિત કરવા માટેનો લેખિત દસ્તાવેજ એ ડેટ સિક્યુરિટી થઈ જશે. તો આટલું તમે લખીને રાખજો. ક્લિયર? તો આજે આપણે શું જોઈ ગયા? આજે આપણે નાણાકીય નીતિ, કઠોર નાણાકીય નીતિ, નરમ નાણાકીય નીતિ, પછી આપણે મોનેટરી ટૂલ્સ એનો એક ચાર્ટ જોઈ ગયા અને બે મોનેટરી ટૂલ્સની પણ વાત કરી ગયા. એક છે રેપો રેટ, એક છે રિવર્સ રેપો રેટ. જે બંને આમ તો કોમન જ એક ટૂલ્સ ગણાય, લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી. અને રેપો રેટ વધે તો શું થાય, ઘટે તો શું થાય, એ બધી ડિસ્કશન આજના સેશનની અંદર કરી દે. ઓકે? નેક્સ્ટ સેશનની અંદર આપણે જ્યારે મળીશું ત્યારે આપણે ડિસ્કશન આગળ વધારીશું, એમાં નવા મોનેટરી ટૂલ્સ ઉપર